હવે સમાચાર જૂનાગઢથી, જ્યાં વિસાવદરના ભૂતડી ગામે સામાજિક ભેદભાવનો મામલો સામે આવ્યો હતો। 5 શખ્સો સામે જ્ઞાતિવાદ અને અપમાનિત કર્યાની નોંધાઈ હતી ફરિયાદો। રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રસાદ લેવા બાબતે થયો હતો મોટો વિવાદ। અનુસૂચિત જાતિના સભ્યોને જમવા બાબતે અપમાનિત કર્યાનો આરોપ છે। પરિવારને જમવા માટે ઘરેથી વાસણ અને પાણી લઈને જવાનું કહેવાતા રોષનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસે ફરિયાદના આધારે મંદિરના પાટોત્સવ સંચાલકોને નોટિસ ફટકારી છે। મહત્વપૂર્ણ છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાટોત્સવમાં પીડિત પરિવારે આરોપ મૂક્યો છે કે પ્રતિષ્ઠા મહોત્સવમાં થાળી, વાટકા અને પીવાનું પાણી પણ ઘરેથી લઈ આવવા માટે કહેવાયું હતું। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપી દ્વારા પીડિત ગ્રામજનોને બોલાવીને તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા। આ સાથે પાટોત્સવના સંચાલકને નોટિસ ફટકારી વધુ કાર્યવાહી થઈ રહી છે। આવી રીતે અલગથી ગામમાં આયોજન કરેલું હોય અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિટેશન આપેલું હોય, જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું હોવાનું જણાઈ આવેલું, જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે।